અને આવી રીતે લાલાને જોઈને આગળ વધી રહી છે. બીજી તરફ બન્યું છે એવું કે જ્યાં ગોપીઓના ટોળે ટોળા જ્યાં ઉમટી રહ્યા છે ને આવીને, ત્યાં એમની સાથે આ બાજુ જે કંસ હતો એણે પોતાની બહેન પૂતનાને કીધું છે કે મારો કાળ તો જન્મી ગયો છે અને એ ક્યાંક વ્રજની ભૂમિમાં હશે. હા, તો તમે એક કામ કરો પૂતના, તું જા અને જે નાના નવજાત બાળકો છે ને એને ઉદ્ધાર કર. હા, પૂતને રહેવા ના દે, એનું નામ પૂતના. હા, અને આ પૂતના છે એ રાક્ષસી છે, એણે આ બીડું ઝડપ્યું છે. હવે રાક્ષસ છે એનું કાર્ય રાક્ષસ જેવું જ હોય, એટલે અહીંયા પૂતનાએ આ બીડું ઝડપ્યું છે કે કંસ રાજાનું કામ કરીશ ને એટલે મને ક્યાંક ઇનામ મળશે, સારું ઇનામ મળશે, મોટું ઇનામ મળશે. અને આમ ઇનામની ખુશીમાં ને ખુશીમાં પૂતના ચાલી છે ગોકુળ તરફ ચાલી છે ને જેવી ગોકુળમાં પગ મૂક્યો છે, આ તો ગોકુળની ધરતી છે. હા, જેવો ગોકુળમાં પગ મૂક્યો છે ને, લોકો ગુણીજનો એમ કહે છે કે પૂતનાએ પોતાનું સ્વરૂપ બદલ્યું છે, પણ પૂતના ક્યાંથી સ્વરૂપ બદલી શકે? આ તો ગોકુળની ધરતી છે. ગોકુળની ધરતીમાં જે પગ મૂકે ને, હા, વ્રજની ધરતીમાં ભૂમિમાં જે પગ મૂકે ને એ બધા જ સુંદર થઈ જાય, મનથી, શરીરથી, વિચારથી, વાણીથી સુંદર થઈ જાય. આ વ્રજની ભૂમિ છે, એની રજ લાગે ને એટલે રાધા રમણમાં જઈએ ને ત્યારે આપણે આળોટવાનું કહે છે. કોણ કોણ ગયું છે વૃંદાવન ને ગોકુળ? આહા, જય હો, બધા જ ગયા છીએ આપણે. હે, ધન્ય છો તમે. એટલે જ તો ભગવાને તમને આ પસંદ કર્યા છે કે તમે જાઓ જગન્નાથમાં પણ મારો ગુણગાન ગાઓ, મારી લીલાને સાંભળો. હા, અને વ્રજની ભૂમિમાં તમે જોયું રમણ રેતીમાં આમ હીરાના કણ નાખ્યા હોય ને સોનાના, એવી એ ભૂમિની રજ છે. હું જ્યારે ગઈ હતી ને ત્યારે મેં દરેક જગ્યાએથી થોડી થોડી ભૂમિની પ્રસાદી લીધી હતી. એ રજ મેં ઘરે રાખી છે મારી સાથે અને રોજ એને માથે ચડાવું છું કે ક્યારેક આ જન્મે નહીં ને પેલા જન્મે મને વૃંદાવન મળશે અને વૃંદાવનમાં હું એનું નામ લઈશ. અને ક્યાંક એક કુંજ ગલીમાં કાં તો જમનાને કાંઠે સંધ્યા સમયે હું જ્યાં જઈશ ને સંધ્યા વંદન કરવા, ત્યાં મારો વાલો વાંસળી વગાડતો મને કદમની ડાળ નીચે મળી જશે. આવી આશાઓ લઈને હું ભાગવત કરી રહી છું. મને ભાગવતમાંથી પૈસા નથી જોઈતા, બીજું કશું નથી જોઈતું. હું આ સ્પષ્ટ કહી રહી છું ભગવાનની સાક્ષીએ. મને એક જ જોઈએ છે, વૃંદાવનમાં મારો જન્મ આગલો થાય, મારા વાલાને ક્યાંક વાંસળી વગાડતો જોઈ લઉં એકવાર. હા, પછી કંઈ નથી જોઈતું મારે. આવો, અહીંયા પૂતના નીકળી છે ગોકુળની વ્રજની ભૂમિમાં, જ્યાં પગ પહેલો એણે મૂક્યો છે ને ત્યાં તો એ એક સુંદરી બની ગઈ છે. હા, અપ્સરા જેવી સુંદર, અપ્સરાથી પણ વધારે સુંદર એવી સુંદર બની છે, જે અપલક્ષણી છે, જે પોતે રાક્ષસી છે, દૈત્યા છે. હા, જે ખરાબ કર્મ કરવા આવી છે અને એનો પગ પડ્યો છે ને ત્યાં એ સુંદર થઈ ગઈ છે. અને જ્યાં રૂમ ઝૂમ કરતી કાળા કેસને લહેરાવતી લહેરાવતી પોતાની કમરને લટક મટક કરતી એ આગળ વધી છે ને નંદ બાવાના એમના મહેલની સામે આવીને ઊભી રહી છે ને ત્યાં તો એનું હૃદય પણ પવિત્ર ધીરે ધીરે થવા માંડ્યું છે. હા, આગળ તમે કથામાં જે પણ સાંભળ્યું હોય, પણ હું તમને કહું છું, જ્યાં વૃંદાવનમાં જે ગોકુળમાં પગ મૂકે ને, જે નંદ બાવાના મહેલની સામે આવી જાય, જે મારા ભગવાનની સામે ઊભી રહી જાય ને, કૃષ્ણની સામે, પછી એનામાં કોઈ પણ ખામી રહી ના શકે, એમાં કોઈ દાગ ના રહે એના હૃદયમાં. અહીંયા પૂતનાએ વિચાર કર્યો છે કે હું અંદર જાઉં, અને જે ટોળા ગોપીઓના જઈ રહ્યા છે ને એની સાથે સાથે પૂતનાએ પણ અનાયાસે જ નંદ બાવાના મહેલમાં સીધો પગ મૂકી દીધો છે. અને પગ મૂકતાની સાથે એ મહેલ હતો ને એના આંગણામાં ભગવાનનું નાનકડું અમથું પારણું હતું, ઘોડિયું હતું, અને ઘોડિયાની ઉપર નાના નાના ચકલી, મોર, પોપટ, આવું બધું નાના રમકડા લગાવવામાં આવ્યા હતા. મા જસોદાએ લટકાવ્યા હતા પોતાના લાલને રમાડવા માટે. અને અંદર એ પારણામાં